સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. અંગ્રેજી વિભાગ અને IQSL દ્વારા આયોજિત તમારા લેખકને જાણો તમારા પ્રિય પુસ્તક ઉપર તમે આજે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવાના છો. એ કાર્યક્રમમાં ઉપસ્થિત અંગ્રેજી વિભાગના અધ્યક્ષ એવા ડૉક્ટર રાધાબેન, જે બંને ગેસ્ટ તમે જોઈ રહ્યા છો એ તમને છેલ્લે કેટલીક ટિપ્સ પણ આપશે, જે લોકોની ભૂમિકા આજે નિર્ણાયક તરીકેની છે કે તમે કેવું પ્રેઝન્ટ કરો છો અને ગારડા કોલેજની કેવી છાપ ઉપસે છે. એવા આદરણીય આ જ કોલેજની વિદ્યાર્થીની ડૉક્ટર રીના, ડૉક્ટર નમિતાબેન, જોગાનુજોગ બંને જણા કોલેજ સાથે જોડાયેલા છે. મને હમણાં જ નેહાબેને કીધું કે નમિતાબેન આપણે ત્યાં એડહોકમાં ઇંગ્લિશના લેક્ચર તરીકે આવતા વર્ષો પહેલાં, અને રીના તો આ જ કોલેજની દીકરી છે તમારી જેમ. આ પણ આ જ રીતે ભણી છે આ જ કોલેજમાં અને વાડિયા વિમેન્સ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા બજાવી રહ્યા છે. બંને મહેમાન માટે એકવાર મિત્રો, આજની સ્પર્ધા થોડી અલગ છે. તમે તમારી તો બધી પ્રેઝન્ટેશનની તૈયારી કરી ચૂક્યા છો, પૂર્ણતાને આ રહે છે. ત્યારે અંગ્રેજી વિભાગમાં મારે શું કહેવું, અને તે પણ નો અવર રાઇટર, પોતાના લેખક, તમારું પ્રિય પુસ્તક તમે વાંચ્યું હશે, એમાંથી જ કંઈક ને કંઈક તારણ કાઢ્યું હશે એવું મને ક્યાંક ટાઇટલ પરથી એવું લાગી રહ્યું છે. તો મને બે ત્રણ વાત યાદ આવે છે કે તમે રાઇટરને, સારા લેખકને તો વાંચો જ છો, પણ મારી દ્રષ્ટિ ત્યાં સુધી સીમિત નથી ગારડા કોલેજના અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ માટેની, કે તમે પોતે ઓથર બનો, તમે પોતે લેખક બનો. તો પોતે લેખક બનવા માટે શું કરવું પડે એની બે ત્રણ વાત આપ સાથે શેર કરું છું. કારણ કે પોતે લેખક એમ જ તો નથી બનાવી જતું કે ચાલ લખવા માંડી પડું, એવું નથી થતું દીકરાઓ. એને માટે પહેલી મહત્વની વાત આવે છે કે એક વિચારનું બીજ તમારી અંદર વવાવવું જોઈએ. અને વિચારમાં પરિવર્તન ક્યારે આવે એનું એક ઉત્તમ અને સુંદર ઉદાહરણ ભગવાન બુદ્ધ. શિષ્ય એવું કહે છે કે આ રસ્તે નહીં જાઓ, આ રસ્તે અંગુલીમાલ રહે છે, જેણે 999 આંગળી કાપી, એક જ બાકી છે. તો આપને વિનંતી છે કે આ રસ્તે મહેરબાની કરીને નહીં જાઓ. અને ભગવાન બુદ્ધ એમ કહે છે કે આજે તો હું ચોક્કસ જઈશ. કારણ કે અંગુલીમાલ એ ગુરુનો બહુ શિષ્ય, બહુ પ્રિય શિષ્ય હતો. નામ અહિંસક હતું. પણ કેટલાક વિદ્યાર્થીઓએ ગુરુને કમ્પ્લેન કરી કે આ વિદ્યાર્થી તમારી મજાક કરે છે, અને એના સંદર્ભમાં એ કામ સોંપ્યું કે ભાઈ તું મને 1000 આંગળી મને જોઈએ છે ગુરુ દક્ષિણા તરીકે. અને એના સંદર્ભમાં જ એ વનમાં ગયો અને 999 લોકોને મારી નાખ્યા, રેસી નાખ્યા. ભગવાન બુદ્ધ, અને છેલ્લે તો એવું કહેવાય છે કે બિંબિસાર સાથે માથાકૂટ થઈ તો એની માં પણ જવાનું બંધ કરી દીધું હતું અને રસ્તો ક્લોઝ કરી દીધો હતો કે આગળ અંગુલીમાલ રહે છે. મિત્રો, બુદ્ધ કહે છે તો મારે જવું જ પડશે. અને બુદ્ધ જાય છે, અને બુદ્ધ જેવા નજીક જાય છે તેવો ટેકરી પર ઉભેલો અંગુલીમાલ એમ કહે છે, સાધુ રોકાઈ જા. એકચ્યુઅલી મને તો ખુશી છે કે છેલ્લો શિકાર તું મારો છે. મારી પાસે છેલ્લા ઘણા બધા વખતથી કોઈ આવ્યું નથી, અને તારો શિકાર તો કરીશ, તારી આંગળી તો કાપીશ જ, અને મારી ગુરુ દક્ષિણા પૂર્ણ કરીશ, પરંતુ તું રોકાઈ જા. ત્યારે ભગવાન બુદ્ધના ચહેરા પરનું તેજ અને ભગવાન બુદ્ધનો આત્મવિશ્વાસ એવું કીધું કે તું ચાલે છે, હું તો રોકાઈ ગયો છું વર્ષોથી. મારી યાત્રા તો થંભી ગઈ છે વર્ષોથી, તું ચાલી રહ્યો છે. આ વાત અંગુલીમાલને નહીં જચી કે આ માણસ પોતે ચાલે છે ને મને એમ કે છે કે તું રોકાઈ જા. એટલે જેમ નજીક જાય છે તેમ પહેલા એમ કે તું બેસ, મને પહેલા આ વાત સમજાવ કે ચાલતો તું હતો, અને મને એમ કેમ કીધું કે તું ચાલી રહ્યો? હું તો ત્યાં ઊભો છું, હમણાં જે જગ્યાએ ઊભો ત્યાં જ તો ઊભો હતો. ત્યારે ભગવાન બુદ્ધ એને હસતા હસતા એવું કહે છે, ચાલ એ બધી વાત જવા દે, તું મારવા માંગે છે ને, મારી શકે છે, પણ એક કામ પહેલું કર, તો કે વૃક્ષની ડાળી કાપી લાવ. અને જેવો કાપવા ગયો ને, ભગવાન બુદ્ધ અંદરથી બહુ રાજી થયા કે ચાલ વાત તો માને છે આ વ્યક્તિ, કંઈક ને કંઈક તો પરિવર્તન આવશે. તમે કોઈની વાત પણ જીવનમાં માનશો ને તો પરિવર્તનની શક્યતા 100% રહેલી છે.
પણ જો તમે કોઈની વાત નહીં માનશો ને તો પરિવર્તનની શક્યતા 0 થઈ જતી હોય છે. એટલે ભગવાન બુદ્ધ મનોમન રાજી થયા કે ચલ વાત તો એ માને છે અને લાવે છે. ભગવાન બુદ્ધ કહે છે કે જે જોડિયાવાને તો કે છે શું પાગલ જેવી વાત કરો છો, કાપેલું કે જોડાતું હશે? ત્યારે ભગવાન બુદ્ધ ઉપદેશ આપે છે મિત્રો કે તું જે કામ કરે છે, તું જો કોઈને જન્મ નહીં આપી શકતો હોય તો તને કોઈ મારવાનો અધિકાર નથી. તું જો કાપી શકતો, જો જોડી નહીં શકતો, તને કાપવાનો કોઈ અધિકાર નથી. અને મિત્રો ઉપદેશ દ્વારા અંગુલિમાલ તે જ ક્ષણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બુદ્ધના ચરણો પડી જાય છે. એક વિચાર, શું વિચાર? કે તું જો કોઈને જોડી નહીં શકતો તને કાપવાનો કોઈ અધિકાર નથી. તું કોઈ જો જીવન નહીં આપી શકતો તને મારવાનો કોઈ અધિકાર નથી. એક વિચાર પરિવર્તન, એક વિચાર પરિવર્તન વાલિયા લૂંટારાને વાલ્મીકી બનાવી દે છે મિત્રો. એક વિચારનું પરિવર્તન. અને વાલ્મીકૃત રામાયણ આપણે સૌ જાણીએ છીએ મિત્રો. એટલે હું હૃદયથી એવું ઈચ્છું છું કે આપની અંદર આ પરિવર્તન આવે. અને પરિવર્તન આવે કેવી રીતે એના કેટલાક માર્ગ બતાવીને મારી વાતને અલ્પવિરામ આપીશ. પહેલો માર્ગ છે ધ્યાન, મેડિટેશન. કેટલા કરે રોજ મેડિટેશન? બેઠા તેમાંથી કેટલા રોજ મેડિટેશન કરે છે? રાઇઝ યોર હેન્ડ માય નિયર એન્ડ ડિયર. ઓ માય ગોડ, એક પણ નહીં. બેન શીખો તો અંગ્રેજી વિભાગ શું કરે છે? રોજ મેડિટેશન કરવું. ગો મેડિટેટિવ લેવલ. અંગ્રેજી વિભાગ તમને આજ પછી, આ ક્ષણ પછી અને આવતીકાલે તમને શીખવશે. મેડિટેશન રોજ કરવું. ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વખત કરવું. સ્વને મળો, જાતને મળો, દુનિયાને મળીએ છીએ. બીજું એકાગ્રતા, કન્સન્ટ્રેશન. ત્રીજું બોડી એન્ડ માઇન્ડ રિલેક્સેશન. ચોથું પોઝિટિવ થિંકિંગ. પાંચમું પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. છઠ્ઠું મૌન. સાતમું શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન, એટલું જ નહીં મનન. મિત્રો ઉત્તમ લેખક થવાના આ રસ્તાઓ છે મિત્રો. અને ઉત્તમ જે લેખકો થયા છે એમ જ નથી થયા, આ બધા વે એ લોકોએ પાર કર્યા છે. બાકી લખવા ખાતર તો ઘણું બધું લખાયું છે, આપણે જાણીએ છીએ, એમાં કોઈ બેમત નથી. પરંતુ જે ક્રીમ વસ્તુ છે, જે ઓથેન્ટિક વસ્તુ છે, ટકોરા બંધ વસ્તુ છે, એ તો આ દ્વારા જ લખાતું હોય છે. તો હું હૃદયથી પ્રભુને એવી પ્રેયર કરું કે આપ સૌ ગારડા કોલેજના આવતીકાલના ઉગતા અને ઉત્તમ લેખક બનો. તમે જ્યારે આજે બીજા કોઈના પુસ્તકો વાંચીને પ્રેઝન્ટ કરશો એની કરતાં હું હૃદયથી એવું ઈચ્છું કે આવતીકાલે ગારડા કોલેજમાં એવા પ્રોગ્રામો થાય કે તમારા પુસ્તકો આમાં ચર્ચામાં આવે. તો તમારા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમારા માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. કારણ કે ઘણીવાર એવું થાય કે આવું વિચારનારું પણ કોણ હશે? આ લેવલ પર પણ કોઈ વિચારી શકે કે મારા દીકરા દીકરીએ પુસ્તક લખ્યો અને તેનું પુસ્તકનું પ્રેઝન્ટેશન ગારડા કોલેજના હોલમાં થાય? કેટલી અદ્ભુત બાબત છે. અને આ વિશ્વમાં 2 જ લોકો વિચારી શકે. એ પણ તમને છેલ્લી વાત કહી દઉં. એક આપણા પિતાશ્રી વિચારી શકે. પપ્પા હંમેશા બાળકને ઉપર બેસાડે ખભા પર, કારણ કે મારું બાળક મારી કરતાં વધારે જોઈ શકે. અને બીજું વિશ્વમાં બીજો વ્યક્તિ છે, એ તમારા શિક્ષક છે, એ તમારા ગુરુ છે, તમારો મેન્ટોર છે, એ તમારો અમ્પાયર છે, તમારો ગાઈડ છે. એ જેવું વિચારે કે મારો દીકરો કે દીકરી આવતીકાલે ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરતો હોય, તો આ શુભેચ્છા સાથે હું ડૉક્ટર રીનાને, ડૉક્ટર કવિતાને ગારડા કોલેજ પરિવારમાં આવકારતા ખરેખર આનંદ અને ગૌરવ લાગણી અનુભવું છું. મારી વાતને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.